જે લોકો અર્જન્ટમાં લગ્ન કરવા માગતા હોય એ લોકો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘંટડીનું ઓલ પર સિલેક્ટ કરો, જેથી તમને નવા વિડીયો મળતા રહે. બરાબર, ચલો શરૂ કરીએ. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક આજે એક નવી પ્રોફાઇલ લઈને આવ્યો છું. આજે ગીતાબેન કરીને એક બેન છે જે કચ્છમાં રહે છે. ઉંમર 26 વર્ષ છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. પિતાજી પથરીના દુખાવાના કારણે ઓફ થયેલ છે અને માતાજીનું મગજ થોડું ગાંડું છે અને ઘરમાં કોઈ કરવાવાળું છે નહીં. બેન રહે છે એકલા અને અત્યારે પરિસ્થિતિ બહુ ગંભીર હતી, એટલે આપણામાં કોલ આવેલો. અત્યારે વાગી રહ્યા છે 12 અને હું રેકોર્ડિંગ બનાવી રહ્યો છું. ઘણીવાર આપણે સ્ત્રીઓનો અવાજ નાખીએ તો યુટ્યુબમાં, પણ ઘણા લોકો આપણી યુટ્યુબ ચેનલની વિડીયોની કોપી કરીને ખોટી બહેનોનો અવાજ નાખીને ખરાબ રીતે યુઝ કરે છે, એટલા માટે આપણે અવાજ નથી નાખી રહ્યા. તો બેન, જો તમે જે સ્ક્રીન ઉપર જે ફોટો જોઈ રહ્યા છો એ બેનને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાનું છે ને નામ છે ગીતા અને ઉંમર 26 વર્ષ છે. પિતાજી પથરીના દુખાવાના કારણે ઓફ થયેલ છે. માતાજી જમીન અને બાબતના ઝઘડા થયેલના કારણે મગજ ગાંડું થઈ ગયું છે. એના કારણે SML હોસ્પિટલ છે એ આગળ ગાંધીનગર દવા ચાલે છે એવું છે કંઈક. અને બેને આપણો યુટ્યુબમાં વિડીયો જોઈ લો. મને કે મૌલિકભાઈ, મારે લગ્ન કરવા છે. મેં કીધું બેન, તમારે પહેલાં કાંઈ લગ્ન થયા છે? કે હા, લગ્ન તો થયા હતા, પણ ત્યાં આગળ કેવું હતું, મારા મમ્મી પપ્પાને મારા મમ્મીને મારા જોડે લઈ જવી હતી ને હંગાત, મારા જે સાસરીએ તો સાસરી મારા મમ્મીને નહોતા રાખવા દેતા, એટલા માટે મેં મારા મમ્મીના વિશે આડાઅવળા શબ્દ બોલતા હતા ને એટલા માટે મેં છૂટાછેડા લીધેલ છે. મેં કીધું કોઈ વાંધો નહીં બેન, તો હવે અત્યારે શું પ્રોબ્લેમ આવે છે? તો મને કે મારે બીજી જગ્યાએ લગ્ન કરવા છે મૌલિકભાઈ. મેં કીધું બેન, તારો ફોટો મેં યુટ્યુબમાં મૂકીશું, કોઈ તને વાંધો નહીં આવે? મને કે કંઈ વાંધો નહીં, તમે બીજી બહેનોના મૂકો છો તો અમારો મૂકશો તો હું વાંધો? મેં કીધું કોઈ વાંધો નહીં બેન, તારી ઈચ્છા. જો તારા લગ્ન કરવા છે, તારો ફોટો મૂકી દે યુટ્યુબમાં. હમણાં થોડા દિવસ પછી તારા વિડીયો પર બધા લોકો વિડીયો જોતા હશે, એ લોકો જેના લગ્ન કરવા હશે એ લોકો ફોન કરશે, મૂકો તારું સેટ કરાવી દઈએ. તો જોઈ લો, નામ છે ગીતાબેન, કચ્છમાં રહે છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. બરાબર, એટલે પ્રોબ્લેમ આ જ છે કે મમ્મીનું મગજ ગાંડું છે અને પિતાજીને પથરીના કારણે ઓફ થયેલ છે. અને મમ્મીને લઈને ગામ એ સાસુ સસરાના ઘરે રહેતી હતી, પણ પ્રોબ્લેમ એ થતી હતી કે એના સાસરીઓવાળાને ખટાતી નથી. અત્યારે તમને મારા આ રેકોર્ડિંગમાં એટલા માટે બધું કહેવું પડે કેમ કે વિસ્તારથી તમને સમજાયેલા હોય ને તો તમને વાંધો ના આવે. તો જુઓ, આ બેનના લગ્ન તો કરવાના જ છે, પણ જાહેર સૂચના કે એના કેટલી ઉંમર સુધી હાલશે? જુઓ, 27, 28, 29, 30 ને 31 અને 32, આટલા સુધી જ આગળ જવાનું છે. એના આગળ નહીં જવાનું. 45, 50 એ બધાવાળા ફોન ના કરતા. બરાબર, અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. જાહેર સૂચના, લગ્ન ત્યારે જ થશે જ્યારે એકબીજાને ગમશે. બરાબર, અને આપણું ચાર્જેબલ બેજવાળું કામ છે. 1000 રૂપિયા ભરવાનો હોય, નામ અને ફોટો મોકલવાનો હોય. સામેવાળા પાત્રને અમે મોકલીએ. પાત્રને ગમશે તો જ થશે, જબરજસ્તી ન થાય લગ્ન, યાદ રાખવું. અને જે લોકો એમ કહે છે કે ભાઈ અમે આમ કરીએ એવી રીતે લગ્ન ના થાય, એ બીજું કોઈ તમને એવી રીતે કહેતું હોય કે આમ કરાવી દઈએ આમ કરાવી દઈએ, એવી રીતે લગ્ન થતા તો કોઈ અત્યારે કુંવારું હોત જ નહીં. બરાબર, તો જોઈ લો, સામે જે બેન દેખી રહ્યા છો ગીતાબેન, એમને અત્યારે કચ્છમાં રહે છે અને પ્રોબ્લેમ આ જ છે કે મમ્મીનું મગજ ખરાબ છે અને પિતાજી ઓફ થયેલ છે પથરીના દુખાવાના કારણે. અને અત્યારે વાગી રહ્યા છે 12 આસપાસ વાગી રહ્યું છે અને આપણા અંદર કોલ આવેલો, એટલા માટે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ કે જેથી એમને કોઈ સારું એવું પાત્ર મળે. જો એકવાર ધ્યાન રાખજો, 1000 રૂપિયા ભરો છો અને કામ થઈ જાય છે, લગ્ન થઈ જાય છે, પછી છૂટાછેડા જલ્દી થશે નહીં. એટલે લગ્ન કરવા હોય તો જ કોલ કરવો, જબરજસ્તી લગ્ન કરવા માટે કોલ ન કરવો. લગ્ન થાય છે તો તમારી ધ્યાનમાં રાખવાનું, તમે જે લગ્ન કરી રહ્યા છો તમે તમારી મનની મરજીથી કરી રહ્યા છો. બરાબર, અને લગ્ન થયા પછી 2 મહિના પછી એવું ન થવું જોઈએ કે છૂટાછેડા લેવા છે. એવું કોઈ છૂટાછેડા થશે નહીં. એકવાર લગ્ન થઈ ગયા એટલે તમારે એની જોડે જ રહેવું પડશે. બરાબર, કેમ કે અહીંયા કેવું હોય, લગ્ન એક જ વાર થાય, ઘડી ના થાય. ઘડી વાર રહીને તમે એમ કહો 2 મહિના પછી કહો કે મૌલિકભાઈ છૂટાછેડા કરાવો, તો છૂટાછેડા મૌલિકભાઈ નહીં કરાવે. લગ્ન 1000 રૂપિયા ભર્યા અને પાકું થઈ ગયું તો પતી ગયું, પછી તમારે એના જોડે જ રહેવું પડશે જિંદગીભર. બરાબર, અગર તમે રહેવા માગતા હોય તો જ કોલ કરજો.
અગર એવું વિચાર હોય કે 2 મહિના રહીશું ને ત્રીજા મહિને છૂટાછેડા આપી દઈશું, એવા લોકો તો ફોન ન જ કરતા. કેમ કે એવા લોકોના ફોન આવે છે કે ભાઈ લગ્ન તો કરવા છે પણ મહિનો કરું પછી છૂટાછેડા આપી દે. અરે ભાઈ તને શરમ આવે છે? શરમ આવી રીતે ફોન કરવાના હોય લોકોને? એટલે એવી રીતે ફોન ન કરવા. કેમ કે લગ્ન એટલા માટે થાય કે બેનને એની મમ્મી અને 2 જણા સેફ જગ્યા ઉપર રહી શકે. એટલા માટે આપણે આ વિડીયો મૂકી રહ્યા છીએ અને એટલા માટે ફોટો જાહેર કરી રહ્યા છીએ કે બેનની પરિસ્થિતિ ગંભીર છે અને મમ્મીની મગજ સંતુલન ખરાબ છે. SML હોસ્પિટલમાં ગાંધીનગર ટોપા સર્કલની બાજુમાં એની દવા ચાલે છે. એટલા માટે મને કોલ કરેલો, એટલા માટે રેકોર્ડિંગ હું મૂકી રહ્યો છું. આપણે મદદના રૂપે મૂકી રહ્યા છીએ કે બેનનું ચાક સારી જગ્યાએ ગોઠવાય. કચ્છના છે અને ગાંધીનગરમાં એની મમ્મીની દવા ચાલે છે. તો જો લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. સાંભળો, એકબીજાને ગમશે તો જ લગ્ન થશે. અને લગ્ન થઈ ગયા તો પછી છૂટાછેડા જલ્દી થશે નહીં. એટલે જો છૂટાછેડા કરવા હોય ને એવો વિચાર લઈને આવ્યા હોય તો કોઈ લગ્ન નહીં થાય. કેમ કે લગ્ન ત્યારે જ થશે જ્યારે એકબીજાને ગમશે. અને ગમી ગયું ને પછી તમે 2 મહિના 3 મહિના પછી એમ કહો છો કે મૌલિકભાઈ મારે નાનો મોટો ઝઘડો થાય છે, દોસ્તાર બધા બોલે છે, મારે આના જોડે નથી રહેવું, તો રહેવું જ પડશે. કાયદેસર રહેવું પડશે. એકવાર લગ્ન કરો છો એટલે રહેવું જ પડશે. કેમ કે લગ્ન એક જ વાર થાય. બેનની પરિસ્થિતિ જોઈ લગ્ન થઈ રહ્યા છે. બેનની પરિસ્થિતિ ગંભીર છે. એટલા માટે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ કે બેનની હેલ્પ થાય. એટલે એવા લોકો ફોન ન કરતા. અમુક માણસો એવા હોય છે કે 1000 ભરીને કામ થઈ જાય છે અને પછી 2 મહિના પછી પાછો ફોન કરે છે કે ભાઈ મને નહીં ફાવે આની જોડે, હવે તમે છૂટાછેડા કરાવી દો. એ લોકોને હું એ જ કહેવા માગું છું, તમે રેકોર્ડિંગ સાંભળતા તો સાંભળી લેજો. તમે લગ્ન એટલા માટે કરો છો કે તમારા ઘરમાં એક પત્ની આવે. હવે તમે 2-3 મહિના માટે પછી તમને કોઈક શીખવાડે કે ભાઈ આ બેન આવી છે આમ ને તેમ, એટલે તમે પાછા છૂટાછેડા લેવા માટે મને ફોન કરતો. છૂટાછેડા તો મૌલિકભાઈ આજે નહીં કરાવો ને કાલે નહીં કરાવો. મૌલિકભાઈ જોડવાવાળા, તોડવાવાળા નહીં. બરાબર? તો જોઈ લો, આ નામ ઉપર જોઈ લો. ગીતાબેન કચ્છના છે ને અર્જન્ટમાં લગ્ન કરવા છે. લગ્ન અર્જન્ટમાં કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાતને 2-3 દિવસમાં ફેસલો કરાવી દઈશું. બરાબર? અને યાદ રાખજો, અર્જન્ટમાં લગ્ન કરવાના હોય એટલે તમારો ફેસલો જે બી તમે લેતા હોય અંતનો ફેસલો હોય એમાં જ તમારે જ રહેવાનું હોય. તો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક અને શેર કરો. અને આ બેન ગીતાબેન કરીને છે જે કચ્છના છે ને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. નંબર ડાયલ કરો 9313533149. એકબીજાને ગમશે તો આપણે લગ્ન કરાવીશું. અને જાહેર સૂચના, છૂટાછેડા જલ્દી થશે નહીં. એટલે લગ્ન કરવા હોય તો જ ફોન કરવો, વગર કામના ફોન ન કરવા. બરાબર? વિડીયો ગમે તો લાઇક અને શેર કરો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને નવા વિડીયો મળતા રહે. જય શ્રી કૃષ્ણ.